મિત્રો આ વ્યક્તિ હોટલમાં જમવા ગયો હોય છે અને નકલી બિલ છાપવાનું મશીન લઈને ગયો હોય છે અને પછી આ બિલ છાપતી વખતે એક વ્યક્તિ હોટલનો એને જોઈ જાય છે એટલે વ્યક્તિ વિચારે છે કે આ તો નકલી બિલ છાપે છે અને પછી આ વેઇટરને આ વ્યક્તિ બિલ આપી દે છે અને પછી વિચારે છે કે આટલું બધું ખાવાનું અને ઓછા પૈસાનું બિલ મેં બનાવી દીધું છે એટલે પેલો જોઈ જાય છે અને તરત જ આ વ્યક્તિ ખાઈને જાય છે ત્યારે આ કહે છે કે હું પેલા ભાઈબંધને મળીને આવું છું ત્યાં આગળ તું આ બધું ખાઈ જા પછી એ વ્યક્તિ પેલો બહાર જતો હોય છે એને પકડે છે કે ક્યાં જાય છે તું જ્યાં બિલ બનાવ્યું છે એ મને પણ છાપી આલ નહીં તો હું કહી દઈશ ત્યારે પેલો કહે છે કે લેતા આવ તારું બિલ કે હું તને પણ છાપી આલું એમ કહીને એ કહે છે કે લે આ મશીન રાખી લે અને તું અહીંયા રે મને જવા દે એમ કહીને પેલો મશીન લઈ લે છે અને આ વેઇટર અને શેઠ વચ્ચે માથાકૂટ થાય છે કે અરે આ તો ખોટું બિલ છે પેલાનું બિલ તો 5000 હતું આ બિલ એ જ છે ત્યારે પેલો કહે છે કે હવે ચિંતા ના કરીને ખાવાનું કરો મારી પાસે નકલી બિલ છાપવાનું આ મશીન આવી ગયું છે એમ કહીને ખુશ થઈ જાય છે તરત જ વેઇટર આવે છે અને કહે છે કે આ વ્યક્તિ ક્યાં ગયો એમ વિચારે છે અને પછી તરત જ પેલા વ્યક્તિ પાસે આ બે જણા આવે છે અને પછી આ વ્યક્તિ ખાતો હોય છે એના જોડે આ બિલ લઈને આવે છે ત્યારે કહે છે ત્યારે જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિ બિલ બદલાવી દે છે અને બદલાવીને બુકમાં મૂકી દે છે અને પછી એને આપી દે છે ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે આ બિલ ખોટું છે આ બિલ નથી પણ એ બિલની કોપી બીજી છે એમ કહીને તે ખિસ્સામાંથી બીજી કોપી કાઢીને આલે છે કે આ કોપી છે પછી તરત જ એને પકડી પાડે છે